હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છે ને કોલકાતાની વેરી ફેમસ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી કરવાના છે. આપણે એક બોલમાં મમરા લઈશું અને મમરાની અંદર આપણે ટમેટોસ એડ કરીશું, કુકુંબર એડ કરીશું, ગ્રીન ચીલીઝ પણ એડ કરી શકીએ છીએ, બટ બિકોઝ આ મેં મારા ટોડલર માટે બનાવ્યું હતું, સો મેં ગ્રીન ચીલીઝ એડ નથી કરી. એમાં એક સ્પેશિયલ ઝાલમુરી મસાલો એડ કરવાનો હોય. ઝાલમુરી મસાલા બહાર રેડીમેડ મળે છે, પણ જસ્ટ ઇન કેસ અગર તમારે ઘરે બનાવવો હોય તો એમાં લાલ મરચું, આમચૂર, ગરમ મસાલો, સૂંઠ અને હિંગ આટલું એડ કરીને તમારો ઝાલમુરી મસાલો રેડી થઈ જશે. તમે મસ્ટર્ડ પાવડર પણ એમાં એડ કરી શકો છો, બહુ મસ્ત ફ્લેવર આવશે. બસ આ ઝાલમુરી મસાલો એડ કર્યા પછી થોડો ચાટ મસાલો, થોડું રોક સોલ્ટ, કાચી કેરી, મારા પાસે કાચી કેરી હતી નહીં તો મેં થોડું કાચી કેરીનું અથાણું નાખ્યું હતું, બટ કાચી કેરી એડ કરો. અને ધ હીરો એન્ડ ધ કી ઇન્ગ્રીડિયન્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ ઇન ધ હોલ ઝાલમુરી ઇઝ મસ્ટર્ડ ઓઇલ, સરસોનું તેલ. સો બસ એ તમે એડ કરો અને ગીવ ઇટ અ ગુડ મિક્સ. એની પછી તમે મિસળનો જે ચેવડો હોય એ આપણે લોકલી માર્કેટમાં મળી જતો હોય છે, એ મિસળ ચેવડો એડ કરો અને થોડું લીંબુ, બસ આ આટલું એડ કર્યા પછી તમે એક સારું મિક્સ આપો તો તમારી ઝાલમુરી રેડી થઈ જશે. તમે બાફેલા ચણા એડ કરી શકો છો, બાફેલા મગ એડ કરી શકો છો. તમે એને હજી હેલ્ધી બનાવી શકો છો આ ઝાલમુરીને, બટ બિકોઝ આ મારી ટોડલર માટે હતું તો મેં ચણા અને મગ પણ એડ નથી કર્યા અને મેં સિંગદાણા પણ એડ નથી કર્યા. તો યુ કેન એડ